ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો અને ધોધમાર વરસાદ પડતા ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે। મિની વાવાઝોડા જેવી સ્થિતિના કારણે ખેડૂતોના પાક જમીનદોસ્ત થઈ ગયા હતા। લોઢવા, પ્રશ્નાવડા સહિત સૂત્રાપાડા તાલુકાના અનેક ગામોમાં 8 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે જુવાર, બાજરી અને શેરડીના પાકોને મોટા પાયે નુકસાન થયું છે, તો વળી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। વીજળી તૂટી જવાથી પાણી ખેંચાવાના મોટરો બંધ પણ થઈ ગયા છે અને સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો હવે સરકાર પાસેથી તાત્કાલિક રાહત અને નુકસાનની વળતર સહાયની આશા રાખી રહ્યા છે। ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાની અંદર રાત્રેથી વરસાદ ચાલુ છે, જે અત્યારે 12, 13, 14 કલાક સુધી થઈ ગઈ છે, તો પણ વરસાદ અને પવન એકદમ ચાલુ છે। અત્યારે ગણી શકાય કે 7 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। આ વરસાદને કારણે ખેડૂતોની અંદર આનંદની લાગણી પણ છે, કારણ કે જે પાસ્તરી માંડવી છે એને પાણીની જરૂરિયાત હતી અને એ મુજબ જ વરસાદ પડેલો છે। પણ જે અમુક ખેડૂત છે, 20% જેટલા ખેડૂત છે, તો એને આટલું જે માંડવીનું વાવેતર કરેલું હતું, તો એ વાવેતરની અંદર આ નુકસાન થાય છે। સોયાબીન છે, શેરડી છે અને ઝાડવાને બહુ ભારે નુકસાન થયું। કાલ સવારના 24 કલાક વરસાદ પડ્યો, રાતના તો પવન સાથે બહુ જ વરસાદને ગાજવીજ સાથે વરસ્યો છે। નુકસાન બહુ થયું છે। સરકારને નમ્ર વિનંતી કે વળતર આપો તો સારું। નુકસાન શેરડીના પાકમાં પવન હતો એટલે ખેડૂતોને મોટી નુકસાની થઈ શકે એવું અમને લાગે છે। જુવારની અંદર પણ નુકસાની છે। જે પાણી સતત ભરાઈ રહી તો જુવારને તો પૂરેપૂરી નુકસાની થવાની શક્યતા છે। એ ખેડૂતોને મગફળી પાક ઉપર આવી ગઈ છે અથવા જેના પાથરા છે એ લોકોને તો 100% નુકસાની થઈ શકે છે।